ચરોતરના ઇકો ચાલકને ટુંડાવ નજીક છરી મારી ઇકો કાર લૂંટી 2 શખ્સો ફરાર થયા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ચાલકને સારવાર માટે ખસેડાયા. પાલનપુર તાલુકાના ચરોતર ગામના પ્રતાપજી જીવાજી ઠાકોર સિદ્ધપુરના અને પાલનપુર ખાતે રહેતા ફિરદૌસી જવાનસિંહ રાજપૂતની ઇકો કાર પર ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે તેઓ ઇકો કાર નંબર CJ 24K8632 ને લઈને રોજ પાલનપુરથી સિદ્ધપુરના શટલ ફેરા કરતા હોય અને તેઓ પોતાની ઇકો કાર લઈને પોતાના ધંધાર્થે નીકળ્યા હતા. ક્યારેક સિદ્ધપુરના દેતડી 4 રસ્તા ખાતેથી કામની વર્દી માટે અજાણ્યા શખ્સે તેમની ઇકો કાર ભાડે રાખી હતી અને ત્યારબાદ તેઓ ઇકો કાર લઈને બેસાડીને કામડી જવા રવાના થયા હતા. ત્યારે ટુંડાવથી અમુક ગામ તરફ આ 2 અજાણ્યા શખ્સોએ ઇકો કારને રોકાવીને ઇકો ચાલક પ્રતાપજી ઠાકોરને છરી જેવા તીક્ષ્ણ હથિયારથી પેટના ભાગે મોઢાના ભાગે ઈજાઓ કરીને 2.5 લાખની કિંમતની ઇકો કાર અને 2000 રૂપિયાનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે ગંભીર હાલતમાં પ્રતાપજી ઠાકોર રોડ પર પડેલા હોય. આજુબાજુના લોકોએ તેમને સારવાર માટે ખસેડ્યા અને તેમના પરિવારજનોને જાણ કરી. જે સમગ્ર મામલે તેમના દીકરા કિરણજી પ્રતાપજી ઠાકોરે ઊંઝા પોલીસ મથકે અજાણ્યા 2 શખ્સો સામે લૂંટ અને માર મારવા બાબતે ફરિયાદ નોંધાવી હતી ને આજરોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો ધારપુર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હોબાળો મચાવી ન્યાયની માંગણી કરી હતી. ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી.